ચૈતન્ય નો અધર રહી શકે નહીં. બ્રહ્માંડમાં ના હોય. ગમે તે બોડીમાં મનુષ્યમાં હોય એવું પૂરતું નહીં ને. ઠીક છે. ગમે તે મનુષ્યમાં હોય ને ગમે તે બોડીમાં હોય. હા. યોની તો ગમે તે હોઈ શકે ને. ઠીક છે. યોની ગમે તે હોઈ શકે. યોની ગમે તે હોઈ શકે. કઈ વાતચીત પૂછો, બધું પૂછાય બધું. જ્ઞાનનો અર્થ શું? આ વાંધો થાય નહીં. અમે દિવ્ય ચક્ષુ આપીએ તેનાથી દર્શન કરવા. બરોબર ને? પછી સીધું દર્શન થઈ ગયું પછી કઈ જરૂર ના રહી. બરોબર ને? એ દિવ્ય ચક્ષુ હોય તો જ થાય. આ ચામડાની આંખથી ના દેખાય. દિવ્ય ચક્ષુ હોય ને તો જ થાય. કેટલા વર્ષથી તબિયત નરમ રહેશે. પ્રકૃતિ પણ સુંદર બનાવે. 46 વર્ષની છે. હે 46 વર્ષથી આપેલી છે. નહીં ભોગવવા પડે. ભોગવવા જ પડવા. શેઠ બોલતા નથી. એનો મત જુદો હશે. મને લાગતો જુદો છે. મત શું મત છે કહો? કર્મમાં માનીએ એટલે પુનર્જન્મમાં માનવું પડે. કર્મમાં માની એટલે પુનર્જન્મમાં માનવું પડે. હા તો પછી આગળ આગળ પુનર્જન્મમાં હું માનતો નથી. પુનર્જન્મમાં હું માનતો નથી કે છે. હે પુનર્જન્મમાં હું માનતો નથી. તો કયા જન્મ આ છીએ તે વાત સાચી જ છે ને. આ ભસ્મીભૂત દેહસ્ય કુતઃ પુનરાગમનં. અત્યારે આપણું અસ્તિત્વ છે તે વાત સાચી છે ને. હા. એમાં ફેર નથી ને. તો શું નામ છે આપનું? નવીનચંદ્ર. ખરેખર તમે નવીનચંદ્ર છો? નામથી નવીનચંદ્ર. નામથી જ નવીનચંદ્ર છો, પણ ખરેખર કોણ છો? આ પણ જે દેહ બનેલો તે દેહ બનેલો તે જ. હે આ દેહ બનેલો તે દેહ. દેહ તો બોડી, મનુષ્ય બોડી નું નામ. મનુષ્ય બોડી ને દેહ કહેવાય. આ તેને નામ આપ્યું. ના પણ એ દેહ ના તમે માલિક છો ને. એને કુટુંબે નામ આપ્યું નવીનચંદ્ર. તમે માય બોડી બોલો છો ને. આઈ એમ બોડી બોલો છો, માય બોડી બોલો છો. હા, મારું શરીર એમ કહું. મારું શરીર તમે કહો છો અને હાથને મારે કહો છો. શરીરમાં આવી ગયું ને બધું. હા એ તો બધું શરીરમાં બધું આવી ગયું. પછી મન મારું છે એમ કહો છો. માય માઇન્ડ કહો છો કે આઈ એમ માઇન્ડ કહો છો. કશું કરતું નથી. એવું ક્યાંય ના આપણો કાબુ કશું છે જ નહીં. ના પણ શું કહો છો? મન તો શું કહે છે ને, મારું મન છે કે હું મન છું? મન. મારું મન. મારું મન. માય માઇન્ડ, માય ઇગોઇઝમ બોલો છો. માય ઇગોઇઝમ, મારી બુદ્ધિ, મારી બધું મારું ચિત્ત ભટકે છે કે છે. હા. શું આ મારું મારું કરે છે એ કોણ છે? એ રિયલાઇઝ કર્યું છે તમે? આ મારું મારું કરનારો, એ કોણ છે? મારું કહેનારો અરે મારી વસ્તુ માઇન્ડ, આ એને માય બે જુદું હોય કે એક જ હોય? એક જ હોય ને. એ તો હે એક જ હોય. એક જ હોય ને. આ એને માય એક જ હોય. આયનો પાટો અને માયનો પાટો બે એક જ પાટા ઉપર હોય કે બે જુદા જુદા પાટા હોય? તમે મારું શર્ટ કહો છો તો શર્ટ જુદું ને તમે જુદા થયા ને. એ તો શર્ટ એટલે એ તો આઉટવર્ડ. એવું જ માય બોડી તમે કહ્યું ને, માય બોડી એટલે બોડી જુદું ને બોડી જુદી થઈ. તમે પોતે કોણ એમાં? માય નેમ, માય બોડી, માય બિઝનેસ, માય પ્લોટ, માય શેર, બધું માય કહે જુદું. 50 60 વર્ષ 80 વર્ષે પણ છોડી દેવું પડે. તમારી વસ્તુ જ નથી ને. તમે આ બોડી થી છૂટા છો અને બોડી ની અંદર છો, ચૈતન્ય રૂપે છો. આ બોડી જડ રૂપે છે. બોડી મિકેનિકલ ચૈતન્ય છે. કેવું છે? હા તો મિકેનિકલ દરઅસલ ચૈતન્ય તમે પોતે જ છો. એનું રિયલાઇઝ કરવું પડશે ને કે નહીં કરવું પડે? કરવું છે. રિયલાઇઝ કરવું પડે. થવું જોઈએ. સેપરેટ આઈ એન્ડ માય. બધી વસ્તુને આપણે માય માય કરીએ, આય ના કહીએ. હા. આય આય ચૈતન્ય ખરું નથી. માય ચૈતન્ય. ચૈતન્ય નથી. આ એ જ ખરું ચૈતન્ય. હા આઈને જ પકડવાનું છે એને જ પકડવા. અને એનું રિયલાઇઝ કરવાનું છે કે હું કોણ છું ખરેખર. શું કરવું જોઈએ ને? આપણને બુદ્ધિમાં સમજણ પડે એટલું તો કરવું જ કરવું જ જોઈએ. જોઈએ. આપણે દરેકની બુદ્ધિ સીમિત હોય ને દાદા. લિમિટેડ હોય ને દરેકની દરેકની બુદ્ધિ. દરેકની બુદ્ધિ લિમિટેડ હોય ને એમ કે છે. આગળ હા બુદ્ધિ તો જવાની. limited હોય. હા, હું મારા માપથી બોલ્યા, મારા મેઝરમેન્ટથી માં કોઈને માપું એ કે એનો હા, અર્થ બુદ્ધિ કઈ? બુદ્ધિથી ખબર ના પડે. આનો પ્યાર નથી ને. ના એક જ્ઞાની પુરુષ, જ્ઞાનથી. એક જ્ઞાની પુરુષ તમને દેખાડે. દેખાય. તો જ મળે ને. બાકી હું મારા માપથી માપું, ના, મારા ફલાણો મારા દાવો છે. બુદ્ધિ આય ની અંદર હોય. બુદ્ધિ માયની અંદર હોય. બુદ્ધિ આય ને પૂરેપૂરું દેખાડે નહીં. એ માય ને દેખાડે. માયને દેખાડે. માય ને દેખાડે. હું તો મારા મેઝરમેન્ટથી કોઈને માપું. એટલે એને જ્ઞાની પુરુષ ની મારફત થાય. જ્ઞાની પુરુષની. અમે 1 કલાકમાં તમને આય દેખાડી દઈએ એટલે પછી તમારે કશું પછી સાક્ષાત્કાર થયો કહેવાય. પછી અશાંતિ જરાય ના થાય, શરીર સારું રહે. પછી કડી ખારી આવે તો એ છે ઉપાધિ ના થાય. તમને ગમે છે આ સંસાર બહુ ભટકવાનું? નથી ગમતું તોય સાથે રહ્યા છો? રહેવું પડે. હા રહેવું પડે, ફરજિયાત રહેવું પડે. ફરજિયાત રહેવું પડે. ક્યાં જતા રહીએ?
કઈ જતા રહી કે દરિયામાં પડાય જેવું છે એવું ચલાવી લેવાનું, નભાઈ લેવું પડે, નભાઈ લેવું પડે ને. નાની પુરુષ મળે તો ના, ના, ઓછું બહુ થઈ જાય. નભાવે જ છે નભાવવું તો બધા. પડે, બધાને નભાવવું પડે. દુનિયા નભાવે છે. કોણ? શું નહીં ચંદ્રભાઈ પ્રજા છે જી હા. જોવાનું છે, બીજું કશું નહીં. કોઈનો દુઃખ ન થયું કિંચિત માત્ર. આ તો અજાણે પાર વગરનો દુઃખ થાય. એવી જીરો ભૂલ તો ક્યાં સુધી થાય? હે? એવું તો આખા મનુષ્ય જીવનમાં જીરો ભૂલ તો ના થાય ને. કોઈને કોઈ એટલે એવું તો આખા મનુષ્ય જીવનમાં જીરો ભૂલ તો થાય જ ને, કોઈને કોઈ જગ્યાએ ભૂલ તો થાય જ ને. જાણે અજાણે ભૂલ તો થઈ ના, જાય, એ અજાણે ભૂલ ભૂલ થાય થાય. પણ તેને ભૂલને આપણે કેવી રીતે નિકાલ જો કરવો? જાણીએ અને ન્યાયથી સાચા થઈએ આપણે તો ભૂલ આપણને દેખાય કે આ ભૂલ થઈ અને આ ભાઈની જોડે આવી રીતે ભૂલ થઈ, માટે ભૂલનો આપણે પ્રતિક્રમણ. એનો દાગ કાઢી નાખીએ પ્રથમ કરીને. ખબર પડે ને? પણ એ બુદ્ધિથી કરવું પડે ને. એ બુદ્ધિથી કરવું પડે ને. નહીં, બુદ્ધિથી નહીં. અમે જે જ્ઞાન આપીએ છીએ પ્રકાશ, એનાથી કામ થાય છે. હા. બુદ્ધિથી તો ભૂલ દેખાવા જ ના દે ને. અત્યારે તો બધી બધા સામાન્ય માણસો બધા બુદ્ધિ બુદ્ધિ તો ન્યાયાધીશ એવો છે. બુદ્ધિથી જ જીવે ને કે આ માણસે કોઈનો પણ કર્યું એ હોય કે સામાન્ય માણસો તો બુદ્ધિથી જ જીવે ને. બધું આખું જગત છે, સામાન્ય માણસ બધું આખું જગત, શેઠિયા હોવ, સાધુ હોવ. સાધુ શેઠ ને શું મનુષ્ય નહીં, માત્ર છે ને શેઠ નહીં, ને માણસો શું? શેઠિયાઓ, સાધુ મહારાજ, આચાર્યો એમાં બધા કે મને તો બુદ્ધિથી કે સાધુ હોય કે શેઠ હોય, મને કે શેઠ નથી લાગતું. હા, બરોબર એમ, છે. એની કોઈની પાસે પૈસા હોય કોઈની પાસે ના હોય. એ તો લખી એવી છે કે આજે હોય ને કાલે ના હોય. બસ પ્રતિક્રમણ થાય તો ધોવાઈ જાય. ધોવાઈ જાય. શું કહ્યું? પ્રતિક્રમણ કરવું જોઈએ. હા, એને ભૂલ દેખાવી જ જોઈએ. શું ભૂલ થઈ છે તરત on the moment ભૂલ દેખાવી જ જોઈએ. આ અને on the moment આપણે જજમેન્ટ પ્રતિક્રમણ કરવું જોઈએ ને. ક્લિયર હોવું જોઈએ, ક્લિયર જજમેન્ટ. હા, નામથી કામ થાય. આપે આપતવાણીમાં લખ્યું છે કે શું? બુદ્ધિ વ્યભિચારિણી. આપતો કે આપણે આપતાવણીમાં લખ્યું છે કે બુદ્ધિ વ્યભિચારિણી છે. હા, એ બુદ્ધિ બે પ્રકારની. આ જગતની બુદ્ધિ અવ્યભિચારિણી ના હોય. શું કહ્યું? જગતમાં એમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ અવ્યભિચારિણી ક્યારે થાય કે જ્ઞાની પુરુષની પાસે જયારે વાતચીત થાય ને સત્સંગ શીખે ત્યારે બુદ્ધિ સમ્યક થતી જાય. કેવી થઈ જાય? સમ્યક. એ સમ્યક બુદ્ધિ અવ્યભિચારિણી છે. કેવી છે? અવ્યભિચારિણી. અને આ સંસારમાં ભટકાવનારી બુદ્ધિ વ્યભિચારિણી છે. આમ કરો તેમ કરો, ટ્રીકો કરે. ટ્રીક કરે કે ના કરે? ટ્રીક વેપારીઓ ટ્રીક કરે કે ના કરે? ઘણી કરે, ઘણી કરે. એ ભયંકર વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. પણ એમાં જ પણ એવું ના હોશિયારી કરવું જોઈએ તો શું કરવું? એમાં વેપારીઓ પોતાની જાતે હોશિયાર ગણે છે ને. આ વેપારીઓ એમ જ પોતાને હોશિયાર ગણે છે ને. અને એમાં જ ગણે ને એમાં જ પૈસા એને પૈસા એને જ મુશ્કેલી છે આ. એ જ મુશ્કેલી થાય. અને એમાં તમે ટ્રીક ના કરો તો ચાલે એવું છે. ટ્રીક એ તો તમારી પણ એકદમ એમાં તો નહીં. દુઃખ વધારે છે દાદા. હે? દુઃખ જ વધારે થાય છે. નહીં, ટ્રીક ના કરો તો ચાલે એવું છે, પણ તમને શ્રદ્ધા નથી. ના ઠીક નથી કરતા પણ ઠીક દુઃખ નથી જ કરતા તો મુશ્કેલી પાછી એવી ને આગળ ને આગળ ઊભી જ રહે છે. મુશ્કેલી સંસારિક મુશ્કેલી જો છે. ટ્રીકો ના કરીએ તો કે સંસારિક મુશ્કેલીઓ ઊભી રહે અને છે દુઃખ આગળ. થાય છે આપણને. હા, એ ટ્રીકો થી જ આ બધું સંસાર ઉભો રહ્યો. ટ્રીકો કરવાની જરૂર નથી. આપણે મને નથી કર્યું. મેં એક ટ્રીક નથી કરી છતાં મને સહેજે અડચણ આવી નથી કોઈ દાડે. બસ હું તો જોઉં છું સાચું બોલે સારું બોલે સીધો જ વર્તે એ માણસને વધારે વધારે દુઃખ પડે હું છે. 1958 પેલા ટ્રીકો કરતો હતો ને તે તેનો જ માર પડતો હતો. અને ટ્રીકો બંધ થઈ ગઈ, બધું સારું. બધાને જે લોકો સાચું બોલે છે, સારું કરે છે એમને વધારે વધારે માર પડે છે. વધારે હા, એ માર તો પડે. પણ એનું સારું શું કારણ કે એ દેવું આપે છે અને નવું દેવું કરતો નથી. અને જે આ ટ્રીકો કરે છે એ નવું દેવું કરે છે ને આપે છે ખરું દેવું, પાછું વારે છે નવું દેવું કરે છે એટલે એને ખોટ લાગતી નથી. નથી. અને પેલાને ખોટ લાગે, પેલો નવું દેવું કરે નહીં અને જૂનું દેવું વારે એટલે ખોટ લાગે. ત્યાં સમજાય નહીં એવું આ પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે આ પાછું. God has not created this world at all. Itself puzzle થયેલું છે. માટે આ પઝલમાં સમજવું જોઈએ બધી વાત કે ટ્રીક કરવું એ મારા ટ્રીક તો બહુ જોખમ કહેવાય. આ બધા વેપારીઓ કરે છે. આખું અમદાવાદ શેર કરે એમ કરે ને. બધા કોઈ જગતમાં કરે છે ટ્રીકો. શું કહે છે? આખું જગત કરે આખું છે. જગત કરે છે પણ તેમાં અમદાવાદનો નંબર લાગે. અમદાવાદનો નંબર લાગે. હવે તો દિલ્હીને પહેલા મૂકવું પડે એવું છે. હે? દિલ્હીને પહેલા મૂકવું પડે એવું છે હા. અમદાવાદ. પણ એમાં એવું છે ને કેટલાક વાત કેટલાક કેટલી બાબો એવા વસ્તુઓ આવે, ભાઈ સમજાય એવી નથી હોતી. સમજાય નહીં ને આપણી બુદ્ધિથી માપવા જઈએ હા, એમાં એવું છે કેટલીક વસ્તુ સમજાય નહીં ને આપણી બુદ્ધિથી માપવા જઈએ. હા, મપાય. મપાય નહીં. એટલે પાછું એના ખુલાસા માંગવા પડે. એ તો સમાગમથી સમજાય. સમાગમથી બધું સમજાય. કાં તો જે કીધું છે એ પ્રમાણે લઈ લેવું પડે અમારે. નહીં, બરોબર છે તમારું કેવું કરેક્ટ છે. એકદમ સમજાય નહીં. સહેલી ભાષા છે તોય ના ભાષા સમજાય ખરું હા. પણ એને સામાન્ય અમારી શું બુદ્ધિથી કહેવા માંગે છે? હા. અમારી બુદ્ધિથી માપવા જઈએ
અમે જે કહીએ એમને એમ લઈ લઈએ, આપ કહો પૂરો છો પૂરો એમ. કસ ના નીકળે. જે કહો- નહીં એમ કે છે કે જો શબ્દો સમજાય ભાષા શૈલી છે પણ અમારી બુદ્ધિથી માપવા જઈએ એટલે ના એ થાય. ના, જો ના, એમને એમ ના, લઈ લઈએ તો બરાબર. બરોબર એમને એમ લઈ લઈએ તો બરાબર. બરોબર છે. એનો પૂરા સેન્સ મળે નહીં આપણને. અમે શું જરીક કહેવું બુદ્ધિ છે? અમારું શું કહેવાનું? મેઝરમેન્ટ લગાડ્યું છે, હા બરોબર. ત્યાં આગળ એમ અટકી જઈએ. કરી ગયા છે, કરી ગયા છે. અમે એમને એમ લઈ લઈએ. તમે અમદાવાદ ખરા નહીં? હા આ કહે તો આયાસ કરો, કોઈ કહે કે મારે જોઈએ છે ત્યાં લઈ જા, હા. કે મારે આટલી જરૂર છે, મારે આટલું કામ છે, દોડે દોડે કરી આવું. એ તો ઘરનું ન કરું, પારકાનું બધું એ કરું. તો અહંકાર ભારે એટલે એ અહંકાર છે. શું છે? એટલે આવી વસ્તુ થઈ જાય. બોલા છે ને અહંકાર વધારે એટલે મીઠાશ લાગે, કોઈ માગે પૈસા તો અહંકાર નોર્મલ જોઈએ ને. નોર્મલ જોઈએ. વધારે અહંકાર શું કામ? તો અહંકાર તો ઓગળી જ જવો જોઈએ. અને પાછું મનમાં એમ જાણે હું ભોળો છું. ભોળો કોણ નામ કહેવાય? કે ગોળો હોય નાખી દેતો હોય ને બહાર રસ્તામાં ફેંકી દેતો હોય તો આપણે ગાયક ભોળો છે. તમે અમદાવાદ સી રીતે ભોળા હોય છે? તમારા ખ્યાલમાં બધા હોય. ચોક્કસ લોકો, બહુ ચોક્કસ લોકો. નહીં ચોક્કસ આપણું કઈ ચોક્કસ થતું નથી. બાર વાળા તો ભડકે કે અમદાવાદ જોજો અહીં બેસશો નહીં બેસશો. દાદા તમે જ કીધું કે અમદાવાદ પ્રકાશમાં આવવાનું છે, હા, તે પછી હવે ક્યાં રહ્યું એનું આ અમદાવાદ? શહેર- આ શહેર તો જો ફરે નહીં તો હા. આખી દુનિયાને ઓટી ગાલે એવું છે. હા બસ છે તો છે ને. પણ ફરે તો ફરશે આ કેમ નહીં? તમારા પગલા થયા. વિપરીતમાં ફર્યું છે હા એવું જો સંયોગમાં ફરી જાય તો આખી દુનિયાને કામ. દાદા અહીંયા તો બધા વિતરાગ પરમાત્માના શિષ્યો છે પણ ફરતું નથી. હા અરે આ તો અહીંયા શહેર- આખો બધો મોહલ્લો બધો વિતરાગના જ માનવા આ આવે બહુ છે. ઊંચા ઊંચી બુદ્ધિ વાળું શહેર છે. આપણા એ કઈ બિલીફ પણ અવરી ફરી છે અને જો હા. અવરી ફેરવી આવે ને હા. તો કામ કરી નાખે. એટલે તમે દુનિયાનું કામ કરી નાખે. તમે જેવા આવડી સીધી કરી આપો તો કામ કાઢી જાય એવું છે. હા તે મારી તો ઈચ્છા છે પણ હવે તો કુદરતનું બધું એ જામવું જોઈએ. સંયોગ ના તમારા સંયોગ ભેગા થયા છે ને એટલે હું કહું છું. બરોબર છે. એ તો વ્યવસ્થિત રીતે જે શબ્દો હશે તે જ થશે ને. તો તમારા ખ્યાલમાં આપણે હમણાં કીધું ને દાદા કે મૂર્તિ પૂજા કરવી એ ચોથું સ્ટાન્ડર્ડ છે. ઠીક છે. એ કે જે આપણે કહ્યું ને હમણાં કે મૂર્તિ પૂજા કરવી એ ચોથું સ્ટાન્ડર્ડ છે. ના એવું તો પછી નથી. કહેવાય નહીં કોઈ. ખોટું તો વસ્તુ કોઈ- તમારે કોઈને બોલાય જ ના નહીં. ના એમ નહીં, એમ વાંધો નથી, મને કઈ વાંધો દરેક નથી. સ્ટેન્ડર્ડ છે બધો. તો આ કોઈ વ્યક્તિની જે બધા ભગવાન તરીકે પૂજા કરે દાદા તરીકે ભગવાન મેટ્રિક સુધી બધા સ્ટેન્ડર્ડ સાચો સમજો ને. હા. મેટ્રિક વાળાને ફર્સ્ટમાં બેહાડી આપણી ભૂલ છે. એવું બરાબર ના દાદા, એમ નહીં, વાંધો નથી મને. મૂર્તિ પૂજા એ ચોથું સ્ટાન્ડર્ડ. એવું છે ને ભગવાન તરીકે પૂજાય ક્યારે કે આપણને એમ ખાતરી થાય ખાતરી થઈ નહીં. પેલા રૂપિયા ત્યાં જોયેલા નહીં. પેલા રાણી સાહેબ ને ના, નહીં. રૂપિયા ત્યાં જોયેલા નહીં ને એ રૂપિયાને ખણન લઈને ખગડાવતા હતા. શા માટે ખગડાવતા હતા? સાચો છે કે ખોટો છો? શેઠકો સાથી ખગડાવતા હતા. ખરો છે કે ખોટો છે? હે સાચો છે કે નહીં? કલદાર છે કે બે કદાચ બોબડો છે? મુંબઈ ખરો છે કે નહીં? બોબડો છે કે કલદાર છે? બેમાંથી એક તપાસ કરવા માટે. તો આપણે જે ભગવાન થઈ બેઠા હોય તે બોબડો ભગવાન છે કે સાચો છે એટલા માટે કે આપણે એને ખખડાવવું પડે. શું કરવું પડે? કકડાવવો પડે. તપાસ કર્યા વગર કેમ ખબર પડે? ખબર પડે ને. એટલે પછી આપણે એમને બે ચાર ગાળો દઈ દઈએ કે તમારું અક્કલ નથી, તમે મૂર્ખ છો એવું. એટલે આપણને ખબર પડે કે ભાઈ આ તો ફ્રેન્ડ મળતા નથી માટે આ કંઈક છે. પછી બીજી પરીક્ષા કરી, બે ચાર પરીક્ષા કરી એટલે આપણને લાગે કે ભાઈ આમાં ભગવાન પ્રગટ થયા. ખબર ને? વિતરાગતા દેખાવી જોઈએ, રાગથી કિંચિત માત્ર ન થવું જોઈએ. તને સમજાયું? પછી દરેક માણસ ભગવાન છે જ એમાં, પણ પ્રગટ થવું જોઈએ. પ્રગટ થવું જોઈએ. તપાસ ખખડાવવું કરાવી. ખખડાવે નહીં તો આપણો વખત નકામા જાય ઉતાર. એ રાગ દેશવાળા, આપણે રાગ દેશવાળા. એટલે સરી કરીએ ત્યારે ખબર પડે. હે સરી કરીને ફેર મારે હળી કરે ફેન મારે તો આપણે ઉઠી જવું. ઉઠી જવું, અને ફેર ના મારે તો આપણે હળી કઈ ના હું એકદમ ઉઠી ના જવું. હા. હળી કરવી એ ગુનો છે. કોઈ પણ માથે હળી કરવી એ પછી ગુનો છે. પ્રતિબંધ કરી લેવું. માટે હળી કરી તે બદલ આપણે પછી પૂછવું કે બાપજી બહુ મારી ભૂલથી મારું મગજ થોડું મોડું થઈ જાય છે, એવું થઈ જાય છે તો માફ કરજો. અને આ ચશ્મા તમને લાવેલું તો એ તમારા ચશ્મા કરી ગયા છે 5-50 બહાર વેચે નહીં એટલે બધા બાપજી ખુશ થઈ જાય. હા પણ એનું જે ગુનો તો કરાય નહીં ને, આપણે કોઈને હળી કરી ગુનો નહીં. એનું પ્રતિક્રમણ હળી કરી. કરાય નહીં કોઈને. શું એ બનાવટી હોય કે સાચો હોય હળી કરાય નહીં. રૂપિયાને ખગડાવાય, રૂપિયાને ખગડાવાય, કારણ કે એમાં ચેતન નથી. પ્રેમ અને રાગ એ બંને શબ્દો સમજાવો. રાગ એ ભૌગોલિક વસ્તુ છે. શું? અને પ્રેમ એ સાચી વસ્તુ છે. શું? હવે એ પ્રેમ કેવો હોવો જોઈએ કે વધે નહીં ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. કેવું? વધે નહીં ઘટે નહીં. હા. અને વધે ઘટે એ આસક્તિ કહેવાય, રાગ કહેવાય. તને સમજ પડી ને? પ્રેમ વધી ગયો એને આસક્તિ કહો, અગર રાગ કહો.
તો તમે ખબર ને વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. આપણે ગાર ભળીએ બાપજીને તો એ ઘટી ના જાય પ્રેમ, ફૂલ તળાઈએ તો વધી ના જાય, એનું નામ પ્રેમ કહેવાય. શું કહ્યું? ગમે છે પ્રેમની વ્યાખ્યા સમજે છે? સમજે ભાઈ ને પ્રેમની વ્યાખ્યા પ્રેમ વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય. પ્રેમ કરો પણ વધે નહીં વધઘટ ના થાય, અને વધે ઘટે એ આસક્તિ કહેવાય, રાગ કહેવાય. એટલે રાગના પ્રેમમાં ફેર એવો કે પેલું એકદમ વધી જાય તો રાગ કહેવાય. સમજે ને? એટલે ફસાયો પછી વધે નહીં ઘટે નહીં. હમણાં શરીરે જાડો દેખાય તેની પર પ્રેમ, શરીરે પાતળો દેખાય તેની પર પ્રેમ, કાળો દેખાય તેની પર પ્રેમ, ગોરો દેખાય તેની પર પ્રેમ, લૂલો લંગડો દેખાય તેની પર પ્રેમ, સારો અંગવાળો માણસ દેખાય તેની પર પ્રેમ, હરખો પ્રેમ દેખાય. કેવું? કારણ કે આત્માને જ જુએ, બીજી કશી વસ્તુ જુએ નહીં. જેમાં સંસારના લોકો કપડા જોતા નથી, ખબર પડે ને માણસનો એના એક છે દેખાય જુએ, કપડા નહીં જોતા. એવી રીતે આ જ્ઞાની પુરુષો આ પૂતગલ ના જુએ. પૂતગલ કોઈનું વધારે હોય કઈ ઠેકાણો જ નહીં ને. દાદા જ્ઞાની પુરુષ કયા પુણ્યને આધારે મળે? જ્ઞાની પુરુષ કયા પુણ્યને આધારે મળે? કયા પુણ્યને આધારે મળે જ્ઞાની પુરુષ? પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય. એટલે આ બધું જે આ બધું પુણ્ય છે ને, અમદાવાદનું આજુબાજુ પુણ્ય બહુ મોટો દેખાય છે, એ બધું પાપાનુબંધી પુણ્ય છે. કેવું છે? પાપાનુબંધી પુણ્ય. એટલે પુણ્ય છે, બંગલા છે, મોટરો છે, એ બધું હાજર આપણી પાસે હોય ઘેર બધે સગવડ, એ પુણ્યના આધારે છે. શેના આધારે છે? પણ એ પુણ્ય કેવું છે? એ પુણ્યમાંથી વિચાર ખરાબ આવે છે. કોનું લઈ લઉં, ક્યાંથી લૂંટી લાવું, ક્યાંથી ભેગું કરવું, કોનું ભોગવી લઉં. અણહકનું ભોગવાની તૈયારી હોય, અણહકનું ભોગવવાની તૈયારી. હા, અણહકનો લક્ષ્મી પડાય લે, એ પાપાનુબંધી પુણ્ય. કેવું? અને જે પુણ્ય હોય, બંગલા હોય, નાનો બંગલો હોય, કશું બીજી સગવડ ના હોય, હાથે ચાલીને જતા આવતા હોય, પણ પુણ્યમાં વિચારો ઊંચા આવે કે કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરવું, કેમ કરીને એવું કરવું, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. ભલે થોડી અડચણ પડતી હોય તો વાંધો નથી, એ પુણ્ય સારું, કોઈ ઉપાધિ ના મૂકે. તને કયું પુણ્ય ગમે છે? એમ તો પછી આવા ઘરમાં પડી રહેવું પડે. બરાબર, તૈયારી છે આપણી. તૈયારી છે? સારા. જય. અહીંયા જ કેમ દાદા ખાસ મહત્વ આપે છે? આ વિધિ કરાવે છે તે અહીંયા જ કેમ મહત્વ આપે છે? આ સ્થાનને વિધિ કરતી વખતે આને જ કેમ મહત્વ આપે છે? એમ એ છે ભગવાને જે રસ્તે તાર જલ્દી ચોટે એ જગ્યાએ છેલ્લે કરાવીએ તો પેલો મોડો પહોંચે, બીજી જગ્યાએ કરે એથી જલ્દી પહોંચી જાય. આપણે જલ્દી ખબર આપવી છે એટલા માટે તને ના ગમે? ક્વિક સર્વિસ તો ગમે જ ને બધાને. જલ્દી ક્વિક સર્વિસ તો બધાને ગમે ને. અને ત્યાંથી કઈ આ લોકો બોલે છે અમૃત ધરે છે, શું બોલે છે? અમૃત અંગૂઠે અમૃત વસે લક્ષ્મી તરા. એવું કઈ અમૃત ધરે છે ખરું? અમૃત તણા ભંડાર. તને અનુભવમાં આવ્યું થોડું ઘણું? હા, જે તે રસ્તે આપણે અમૃત ધરે એ કામ તો